જય શ્રી કૃષ્ણ મિત્રો, આ દિવ્ય યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હે કૃષ્ણ, આજે જે પણ ભક્ત આ વાણીને રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી સાંભળી રહ્યા છે, તેમના પર સદાય તમારી કૃપા બની રહે અને તેમના જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય. તો ચાલો મિત્રો, જરા પણ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણની મહત્વપૂર્ણ વાતો જાણીએ અને આ અદ્ભુત યાત્રાનો પ્રારંભ કરીએ. વિડિયો શરૂ કરતા પહેલા તમામ ભક્તોને એક નાનકડી વિનંતી છે કે શ્રી કૃષ્ણનું નામ લઈ વિડિયોને એક લાઈક કરી દો અને કમેન્ટ બોક્સમાં દિલથી રાધે રાધે લખી દો. તમારી સુધી પહોંચી જાઓ કે લોકો તમને ગુમાવીને પછતાય. જીવનમાં ક્યારે પણ કોઈની સાથે પોતાની તુલના ના કરો. તમે જેવા છો શ્રેષ્ઠ છો, કારણ કે ઈશ્વરની દરેક રચના સર્વોત્તમ હોય છે. પોતાને કોઈનાથી ઓછા સમજવા એ ઈશ્વરની રચનાનું અપમાન છે. માણસનું મન જ તેનું સૌથી મોટો દુશ્મન છે અને તેનો સૌથી મોટો મિત્ર પણ. જો મન તમારાથી જીતી જાય તો તે તમારું દુશ્મન બની જાય છે, અને જો તમે મનથી જીતી જાઓ છો તો તે તમારો સાચો મિત્ર બની જાય છે. જો કોઈ તમારી અવગણના કરી દે તો ખરાબ ના લગાડતા, કારણ કે લોકો હંમેશા પોતાની હેસિયત પ્રમાણે વસ્તુઓની અવગણના કરે છે. એવા લોકોની પાછળ ક્યારેય ના ભાગવું જે લોકોને તમારી કોઈ પરવાહ નથી. શ્રી કૃષ્ણ કહે છે, ભૂલ દરેક માણસથી થાય છે, પરંતુ ભૂલો સુધારવાનું કામ એ જ માણસ કરી શકે છે જે દિલનું ચોખ્ખો હોય અને સંબંધોને ગુમાવવા નથી માંગતો. જેમને સપના જોવા ગમે તેમને રાત નાની પડે છે, અને જેમને સપના પૂરા કરવા ગમે છે તેમને દિવસ નાનો પડે છે. કોઈની આદત જોવી હોય તો તેને ઇજ્જત આપો, અને કોઈની ફિતરત જોવી હોય તો તેને આઝાદી આપો. દરેક માણસમાં કોઈને કોઈ પ્રતિભા જરૂર હોય છે, પણ લોકો હંમેશા તેને બીજા જેવું બનવામાં નષ્ટ કરી દે છે. મોંઘા એટલા પણ ના બનો કે લોકો તમને બોલાવી ના શકે, અને સસ્તા એટલા પણ ના બનો કે લોકો તમને નચારતા જ રહે. ખામોશીઓ ક્યારેય બેઝુબાન નથી હોતી. અમુક દર્દ એવા હોય છે જે અવાજ સુધી છીનવી લે છે. આજકાલના લોકો તમારી એક ભૂલની પાછળ તમારી બધી સચ્ચાઈઓ ભૂલી જાય છે. જેટલું લોકોને સમજતા જશો એટલું જ એકલાપણું વધારે સારું લાગતું જશે. ખત્મ થઈ જશે એ સંબંધો પણ જેમને મળીને લાગતું હતું કે આ ઉમ્રભર સાથ આપશે. શ્રી કૃષ્ણ કહે છે, અહંકાર કોઈ પણ વસ્તુનો હોય, સર્વનાશ કરીને જ છોડે છે. ખાલી સમયમાં તો દરેક કોઈ વાત કરી લે છે. પ્રેમ તો ત્યારે હોય છે જ્યારે કોઈ તમારી સાથે વાત કરવા માટે પોતાનો બધો સમય ખાલી કરી દે છે. બધું સરખું કરવાની રાહ જોશો તો બેઠા જ રહી જશો. પણ હિંમત કરો, જાતે ઉઠો અને પોતાની જિંદગીમાં બધું સરખું કરી દો. લોકો ઓળખવાનું જ ભૂલી જાય એ પહેલાં જ પોતાની ઓળખ. સમાધાન શોધવું છે તો હસવું જ પડશે. શ્રી કૃષ્ણ કહે છે, જેવી રીતે હવા એક દિશામાં નથી વહેતી, સમય સમય પર બદલાતી રહે છે, એવી જ રીતે માણસનું નસીબ પણ સમય સમય પર બદલાતું રહે છે. એટલે સમય ખરાબ છે તો પરેશાન ના થાઓ, બસ સાચા સમયની રાહ જુઓ, કારણ કે સમય જરૂર બદલાશે. યાદ રાખજો, જો ખરાબ લોકો માત્ર સમજાવવાથી સમજી જતા હોત તો વાંસળી વગાડવાવાળા ક્યારેય મહાભારત થવા જ ના દેત. જેટલી રાહતે તમને કરાવી રહ્યા છે ને, સમય આવવા પર એટલું આપશે કે સંભાળી પણ નહીં શકો. પોતાની જિંદગીથી ક્યારેય નારાજ ના થતા, કારણ કે એવા ઘણા લોકો છે જે તમારા જેવી જ જિંદગી જીવવાનું સપનું જુએ છે. કોઈ પણ નિષ્ફળ વ્યક્તિને પૂછજો કે તું સફળ કેમ નથી, તો તે બે કારણ આપશે: મારું નસીબ જ ખરાબ હતું અને મારી પાસે સમય જ નહોતો. કોઈ ભરોસો તોડે તો તેનો આભાર માનજો, કારણ કે આ એ જ લોકો હોય છે જે આપણને શીખવે છે કે ભરોસો સમજી વિચારીને જ કરવો જોઈએ. પોતાની જાત પર વિશ્વાસ કરો. તમારી અંદર કંઈક એવું છે જે દરેક અવરોધથી મોટું છે. ક્યારેક ક્યારેક સમયના પરિવર્તનથી મિત્ર પણ શત્રુ બની જાય છે, અને શત્રુ પણ મિત્ર, કારણ કે સ્વાર્થ ખૂબ જ મોટો બળવાન છે. ચંદનનું ઝાડ આખા સંસારમાં પોતાની સુગંધ માટે ઓળખાય છે, પણ આ સંસાર હંમેશા ભૂલી જાય છે કે એ ચંદનના વૃક્ષ પર સંસારના સૌથી ઝેરી સાપ હોય છે. એટલે બહારથી અત્યંત મીઠું બોલવાવાળો વ્યક્તિ અંદરને અંદર શત્રુનો ભાવ પણ રાખી શકે છે. એટલે સમજી વિચારીને જ કોઈના પર વિશ્વાસ કરવો. જેમ કોઈ પથ્થરને જો સોનું બનવું હોય તો તેને ઘસાવવું પડે છે, તપવું પડે છે અને આગમાં બળવું પણ પડે છે. એવી જ રીતે એક સફળ વ્યક્તિ બનવા માટે તમારે અત્યંતથી અત્યંત કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે. શ્રી કૃષ્ણ કહે છે, જો તમારા જીવનમાંથી ખોટો વ્યક્તિ નહીં જાય તો સાચા વ્યક્તિનું આગમન નહીં.
કરવા લાગે છે. મૂર્ખ લોકો સાથે ક્યારેય વિવાદ ના કરો. મૂર્ખ લોકો સાથે વિવાદ કરવા પર નુકસાન તમારું જ થશે. આવા લોકો સાથે દલીલ થવા પર તમારી કિંમત જ ઘટી જશે. એટલે જેટલું બની શકે એટલું મૂર્ખ લોકોથી દૂર જ રહો. ગુરુ પાસેથી જ્ઞાન શીખો, પિતા પાસેથી સંઘર્ષ શીખો અને મા પાસેથી સંસ્કાર. બાકી જે બચ્યું છે તે દુનિયા શીખવી જ દેશે. જ્યાં જેનું દાણું રહે છે, સમય તેને પોતાની પાસે બોલાવે છે. કોઈ કોઈના હકનું નથી ખાતું. માત્ર 2 વસ્તુઓથી સંસાર બધા સંબંધો ગુમાવી દે છે. એક ગેરસમજ અને બીજું માણસનું અભિમાન. ભીડ હંમેશા એ રસ્તા પર ચાલે છે જે રસ્તો સરળ લાગે છે, પરંતુ એનો અર્થ એ નથી કે ભીડ હંમેશા સાચા રસ્તા પર ચાલે છે. પોતાના રસ્તા જાતે પસંદ કરો, કારણ કે તમને તમારાથી બહેતર બીજું કોઈ ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જ જશો. મન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. મનુષ્યનું મન પવનની જેમ ચંચળ હોય છે. આ મન જ છે જે મનુષ્યને કામ વાસનાઓ તરફ ભટકાવતું રહે છે. જો જીવનમાં સફળ બનવું છે તો મન પર કાબૂ કરવું ખૂબ જરૂરી છે. મનને વશમાં કરવાથી મગજની શક્તિ કેન્દ્રિત થાય, જેનાથી કાર્યોમાં સફળતા મળવા લાગે છે. શ્રી કૃષ્ણ કહે છે, જે તમારો સાથ આપે છે તમે તેનો સાથ આપો, અને જે તમને દગો આપે છે તમે તેનો ત્યાગ કરી દો. જે જગ્યાએ તમારું સન્માન ના હોય ત્યાં ક્યારેય જવું ના જોઈએ, નહીંતર લોકો તમને કમજોર અને મૂર્ખ સમજશે. જ્યાં વરસાદ ના હોય ત્યાં પાક ખરાબ થઈ જાય છે, અને જ્યાં સંસ્કાર ના હોય ત્યાં નસલ ખરાબ થઈ જાય છે. એટલી જલ્દી દુનિયાની કોઈ વસ્તુ નથી બદલાતી જેટલી જલ્દી માણસની દાનત અને નજર બદલાઈ જાય છે. ક્યારેય કોઈની સામે પોતાની સફાઈ રજૂ ના કરતા, કારણ કે જેને તમારા પર વિશ્વાસ છે તેને સફાઈની કોઈ જરૂર નથી, અને જેને તમારા પર વિશ્વાસ નથી તે તમને ક્યારેય સમજશે જ નહીં. બુદ્ધિમાન લોકો ચૂપ રહે છે, સમજદાર લોકો બોલતા રહે છે, અને મૂર્ખ લોકો દલીલ કરતા રહે છે. સપના અને લક્ષ્યમાં એક જ અંતર છે. સપનાઓ માટે વગર મહેનતની ઊંઘ જોઈએ, અને લક્ષ્ય માટે વગર ઊંઘની મહેનત. વિચાર સારો હોવો જોઈએ, કારણ કે નજરનો ઈલાજ તો શક્ય છે, પરંતુ નજરિયાનો નહીં. તમે સ્વયંને સારા બનાવી લો, દુનિયામાંથી એક ખરાબ માણસ ઓછો થઈ જશે. સાથ ના નિભાવવાવાળાને તો માત્ર એક બહાનું જોઈએ, નહીંતર સાથ નિભાવવાવાળા તો છેલ્લા શ્વાસ સુધી સાથ નથી છોડતા. જિંદગીમાં એક વાત જરૂર યાદ રાખજો, કોઈ હાથમાંથી છીનવીને જરૂર લઈ જઈ શકે છે, પરંતુ કોઈ નસીબમાંથી નહીં. કોઈને કંઈક આપીને અભિમાન ના કર. શું ખબર તું આપી રહ્યો છે કે ગયા કયા જન્મનું દેવું ચૂકવી રહ્યો છે. અભિમાની મનુષ્યનો વંશ, વૈભવ અને પ્રતિષ્ઠા ત્રણેય ચાલ્યા જાય છે. વિશ્વાસ ના હોય તો રાવણ, કૌરવ અને કંસને જોઈ લો. કોઈના પર વિશ્વાસ કરવો હોય તો તેની વાતો પર નહીં, તેની હરકતો પર ધ્યાન આપો. ગુસ્સાના સમયે થોડું રોકાઈ જવાથી અને ભૂલના સમયે થોડું નમી જવાથી જિંદગી ઓર સરળ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. બીજા ભાગમાં મળશું એક નવા વિડીયોમાં.